હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન એમનો એક પેરેગ્રાફ એમના વિશે સમજૂતી મેળવેલી અને એ પેરેગ્રાફ આધારિત એક વાક્યના 5 પ્રશ્નો વિશે પણ સમજૂતી મેળવેલી. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓએ એ પ્રશ્નોને બરોબર પાકા કરી લીધા હશે. જો આ પ્રશ્નોને સામાન્ય ન સમજતા, કારણ કે આ તમારા માટે પ્રેક્ટિસ છે, તમે ધોરણ 10ની અંદર જશો ત્યારે પણ આમ હિસાબ કરીએ ને તો 30 માર્ક્સના તો એક વાક્યના પ્રશ્નો પૂછાય છે, જેમનો જવાબ તમારે પેરેગ્રાફમાંથી જ આપવાનો હોય છે. તો સૌથી વધુ જેના માર્ક્સ છે એ છે એક વાક્યના પ્રશ્નો. તો આવા એક વાક્યના પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવો એમના વિશે આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. તો ખાસ ધ્યાન આપી આ પેરેગ્રાફને સમજજો, જેમની અંદરથી તમને ઘણા બધા નવા નવા શબ્દો શીખવા મળશે, ઘણી નવી વાક્યરચનાઓ વિશે સમજૂતી મળશે, સાથે સાથે તમારા જનરલ નોલેજની અંદર પણ વધારો થશે અને એક વાક્યના પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપી શકાય એ પણ તમને શીખવા મળશે. તો ચાલો આજે આપણે સપ્લિમેન્ટરી રીડરનો જે બીજો પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવીએ છીએ. હવે આ યુનિટ વિશે થોડીક આછેરી સમજૂતી મેળવી લઈએ. આ યુનિટની અંદર એક ભૂતની સ્ટોરી આપેલી છે. એમની અંદર એક સ્ત્રી છે જે મૃત્યુ પામી ચૂકી હોય છે, પરંતુ તેના ગર્ભની અંદર એક બાળક હોય છે. પછી એ સ્ત્રીને કબરની અંદર દફનાવી દેવામાં આવે છે, પરંતુ પેટની અંદર એમને એ સ્ત્રી છે એમને અંદર દાટી દીધા પછી બાળકનો જન્મ થયો હોય છે અને બાળક કબરની અંદર જીવતું હોય છે અને બાળક દૂધ માટે રડતું હોય છે. અને પછી એ સ્ત્રી છે એમનો આત્મા એ કબરથી નજીક એક કરિયાણાની દુકાન હોય છે, ત્યાં જઈ અને ઊભો રહે છે અને ત્યાંથી દૂધની બોટલ લઈ અને જાય છે અને બાળકને પીવડાવે છે. આવો ક્રમ ઘણા દિવસો સુધી ચાલે છે. એ સ્ત્રી પૈસા આપ્યા વગર એ દુકાનેથી ચાલી જાય છે. પછી 4-5 દિવસ સુધી તો દુકાનદાર કંઈ બોલતો નથી. પછી આજુબાજુના વ્યક્તિઓને વાત કરે છે અને પછી લોકો છે એનો પીછો કરે છે. તો જઈ અને લોકોને ખ્યાલ પડે છે કે સ્ત્રી કબર સુધી જાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. અને થોડીવાર લોકો ત્યાં ઊભા રહ્યા અને કબરની અંદર બાળકનો રડવાનો અવાજ આવે છે અને પછી લોકો કબર ખોદે છે અને એમાંથી બાળક જીવતું નીકળે છે. આવા પ્રકારની એક સ્ટોરી છે. એમાંનો એક નાનકડો પેરેગ્રાફ અહીં આપેલો છે. તો ચાલો એના વિશે સમજૂતી મેળવીએ. When he started taking interest in the books. અહીંયા he મતલબ કે પેલો દુકાનદાર. સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ, તેણે રસ લેવાનું શરૂ કર્યું. ઇન ધ બુક્સ એટલે બુકની અંદર. એટલે કરિયાણાનો જે વેપારી છે એ કામ એનું પૂર્ણ થયું એટલે પછી એ એમની જે બુક હોય એમની અંદર લખવાની અંદર કે પછી વાંચવાની અંદર જ્યારે થોડોક વ્યસ્ત થાય છે એવા સમયે હી ફેલ્ટ, ફીલનું ભૂતકાળનું રૂપ, FEEL, ફીલ એટલે અનુભવવું અને એનું ભૂતકાળનું રૂપ ફેલ્ટ, તેને અનુભવ્યું. સમવન કે કોઈ એક વ્યક્તિ, વોકિંગ ઇન કે અંદર ચાલીને આવતો હોય એવી અનુભૂતિ થઈ. જ્યારે એણે બુકમાં રસ લેવાનું શરૂ કર્યું ત્યારે કોઈ એક વ્યક્તિ તેની દુકાનની અંદર પ્રવેશતી હોય એવો ભાસ થયો.
હી લુકડ અપ. તેણે ઊંચે જોયું. પોતાના કામમાં વ્યસ્ત હતો એમાંથી એને માથું ઊંચું કરી અને જોયું તો ઇન ધ ડોરવે. ડોરવે એટલે દરવાજા ઉપર. સ્ટૂડ, સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ. STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને એનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ, ઊભું હતું. ટોલ, ઊંચું. થીન એટલે પાતળી. વુમન. તો તેના દરવાજા ઉપર એક ઊંચી અને પાતળી સ્ત્રી ઊભી હતી. ડ્રેસ્ડ ઇન ગ્રે. ડ્રેસ્ડ ઇન એટલે કપડાઓ પહેરેલી અને ગ્રે એટલે કે ભૂખરા રંગના. તો ભૂખરા રંગના કપડાઓ પહેરેલી એક સ્ત્રી ઊભી હતી. તો અહીંયા છે એ સ્ત્રીનું વર્ણન છે. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ડિસ્ક્રાઇબ ધ વુમન, કે સ્ત્રીનું વર્ણન કરો, તો સ્ત્રી કેવી હતી? તો સ્ત્રી ઊંચી હતી, પાતળી હતી અને ભૂખરા રંગના કપડાઓ પહેરેલા હતા. આ 3 વસ્તુથી આ સ્ત્રીનું વર્ણન કરેલું છે. ગ્રે એઝ શેડોઝ. અને ગ્રે એટલે કે ભૂખરા રંગનું. એઝ એટલે ની જેવું. શેડોઝ એટલે પડછાયો. અને પડછાયા જેવું ભૂખરા રંગનું હતું. આમ એકદમ ભૂખરો નહીં, પણ પડછાયો કેવો ઝાંખા રંગનો હોય એવું ઝાંખા રંગની સ્ત્રી હતી. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. અને દુકાનદારે થિંકનું ભૂતકાળનું રૂપ થોટ. થિંક એટલે વિચારવું અને થોટ એટલે વિચાર્યું. ટુ હિમસેલ્ફ એટલે મનોમન અથવા તો પોતાની રીતે. દુકાનદારે મનોમન વિચાર્યું કે ભૂખરા રંગની હતી, પણ કેવો પડછાયા જેવો ભૂખરા રંગની હતી એવું દુકાનદારે મનોમન વિચાર્યું. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. શી હેડ એટલે તેણીની પાસે હતો. સેડ એટલે ઉદાસ અને ટ્રેજિક એટલે કે કરુણ. તેણીનો ચહેરો ઉદાસ અને કરુણ હતો. તો જો આ વાક્ય પણ સ્ત્રીના વર્ણનની અંદર સમાવેશ થઈ શકે. એક વાક્યનો પ્રશ્ન પૂછે કે સ્ત્રીનું વર્ણન કરો, તો અગાઉ આપણે જે 3 વસ્તુની ચર્ચા કરેલી હતી કે સ્ત્રી ઊંચી હતી, પાતળી હતી, ભૂખરા રંગના કપડાઓ પહેર્યા હતા, અને હજુ પણ આપણે એડ કરી શકીએ કે સ્ત્રીનો ચહેરો એ ઉદાસ અને કરુણ હતો. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. અને તેણીની મોટી કાળી આંખો વેર ફૂલ ઓફ. ફૂલ ઓફ એટલે નાથી ભરેલું હોવું. ટીયર્સ એટલે આંસુડાઓ. અને તેણીની કાળી મોટી આંખો આંસુડાઓથી ભરેલી હતી. આ વાક્યને પણ આપણે સ્ત્રીના વર્ણનમાં લઈ શકીએ. એટલે આપણે કહી શકીએ કે સ્ત્રી ઊંચી હતી, પાતળા બાંધાની હતી, ભૂખરા રંગના કપડાઓ પહેરેલા હતા, તેણીનો ચહેરો કરુણ અને ઉદાસ હતો, અને તેણીની મોટી અને કાળી આંખો આંસુડાઓથી ભરેલી હતી. આ થયું સ્ત્રીનું વર્ણન. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કોર્નર. મૂવ્ડ એટલે ગતિ કરવી અથવા તો આગળ વધવું. સ્લોલી એટલે ધીમે ધીમે. તેણી ધીમે ધીમે આગળ વધી. ટુ ધ કાઉન્ટર એટલે કાઉન્ટર સુધી. દુકાનમાં જે થડો હોય અથવા તો જેને અંગ્રેજીમાં કાઉન્ટર કહીએ, એ કાઉન્ટર સુધી તેણી આગળ વધી. તો જુઓ, અહીંયા સ્લોલી છે ને એ ક્રિયા વિશેષણ છે. આપણે 1-2 વખત ચર્ચા કરેલી છે કે નામના અર્થમાં વધારો કરે છે એ શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ, અને ક્રિયાના અર્થમાં જે વધારો કરે છે એમને ક્રિયા વિશેષણ કહીએ છીએ. તો અહીંયા સ્લોલી જે શબ્દ આપેલો છે એણે મૂડના અર્થમાં વધારો કર્યો છે કે તેણી કાઉન્ટર સુધી ગઈ,
પણ કેવી રીતે? તો કે ધીમે ધીમે. તો અહીંયા સ્લોલી શબ્દ છે એમણે જવાના અર્થમાં એટલે કે મૂડના અર્થમાં વધારો કરેલો છે, એટલે એને ક્રિયા વિશેષણ કહેવાય. આપણે હજુ ગ્રામરનો ટોપિક જે શીખવાનો છે એડવર્બ અને એડજેક્ટિવ, એમની અંદર આ આપણે વિગતવાર શીખીશું. ધ શોપકીપર સ્ટૂડ અપ. સ્ટેન્ડ અપ એટલે ઊભું રહેવું, અને એનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ અપ એટલે ઊભો થયો. લુક્ડ એટ હર કાઇન્ડલી. તેણીની તરફ જોયું. કાઇન્ડલી એટલે દયાપૂર્વક, અને દયાભાવથી સ્ત્રી તરફ જોયું. એન્ડ સેડ અને કહ્યું. તો જુઓ અહીંયા કાઇન્ડલી પણ ક્રિયા વિશેષણ છે. એણે કોના અર્થમાં વધારો કર્યો છે? લુક્ડના અર્થમાં. જોયું, પણ કેવી રીતે જોયું? તો કે દયાભાવથી. અને પછી કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ? કે વોટ કેન આઈ ડુ મતલબ હું શું કરી શકું? ફોર યુ તમારા માટે. મેડમ કે મેડમ બોલો, હું તમારી શું મદદ કરી શકું? મતલબ કે તમારે શું જોઈએ છે? તો વિધાઉટ સ્પીકિંગ ધ વુમન. વિધાઉટ સ્પીકિંગ એટલે બોલ્યા વગર. ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. પોઇન્ટેડ ટુ પોઈન્ટ એટલે કે આંગળીથી ઈશારો કરીને દર્શાવવું. એનું ભૂતકાળનું રૂપ પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. એક દૂધની બોટલ એમની પાસે જે પડેલી હતી એમની સામે ઈશારો કરીને કહ્યું કે દૂધ જોઈએ છે. જેમ નાનકડું બાળક હોય એને બોલતા ન આવડતું હોય તો એને જે વસ્તુઓ જોતી હોય એની સામે આંગળી ચીંધીને કહે કે આ જોઈએ છે. એમ આ સ્ત્રી એક પણ શબ્દ બોલ્યા વગર દુકાનદારને કહ્યું કે મારે પેલી દૂધની બોટલ જોઈએ છે. ધ શોપકીપર ટૂક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ટુ હર. આખો શબ્દ છે ટેક ડાઉન. ટેક ડાઉન એટલે ઉપરથી નીચે લાવવું. તો દૂધની બોટલ છે ઘોડાની અંદર ગોઠવેલી હોય, એમાંથી ઉતારી અને નીચે લાવ્યો. એટલે એનું ભૂતકાળનું છે ટૂક ડાઉન એટલે નીચે ઉતારી. આ દૂધની બોટલ જે ઘોડા પર પડી હતી ત્યાંથી નીચે ઉતારી. એન્ડ હેન્ડેડ. જો નામ તરીકે હેન્ડ હોય ત્યારે એનો અર્થ થાય છે હાથ, પરંતુ ક્રિયાપદ તરીકે ટુ હેન્ડ એનો અર્થ થાય છે હાથમાં સોંપવું. તો હેન્ડેડ એટલે હાથમાં આપી. ટુ હર એટલે સ્ત્રીને. દુકાનદારે દૂધની બોટલ ઘોડા પરથી નીચે ઉતારી અને સ્ત્રીના હાથમાં આપી. શી ટૂક ધ મિલ્ક. તેણીએ દૂધ લીધું. ટર્ન્ડ અરાઉન્ડ પાછી વળી. એન્ડ વેન્ટ આઉટ અને ચાલી ગઈ. વિધાઉટ પેઇંગ. PAY પે એટલે ચૂકવવું અથવા તો પૈસા આપવા. તો વિધાઉટ પેઇંગ એટલે કે પૈસા આપ્યા વગર. ઓર અથવા તો સ્પીકિંગ કંઈ જ બોલ્યા વગર દૂધની બોટલ લઈ પાછી વળી અને ચાલતી થઈ. કદાચ એમની પાસે પૈસા ન હોય તો એવી સ્પષ્ટતા ન કરી કે ભાઈ હું ભિખારી છું, મારી પાસે પૈસા નથી, કૃપા કરીને મને મફતમાં આપો, અથવા તો અત્યારે મારી પાસે નથી, બાકીમાં આપો, પછીથી આપી દઈશ, એવું કંઈ જ બોલ્યા વગર કે મારે નાનકડું બાળક છે એમને પીવડાવવા માટે દૂધ નથી, ઘણું બધું રડે છે, મારી પાસે પૈસા નથી, મફતમાં આપો, એવી કોઈ જાતની સ્પષ્ટતા કર્યા વગર પેલી સ્ત્રી ચાલી ગઈ. ધ શોપકીપર વોઝ સો ટચ્ડ. ટચનો એક અર્થ થાય છે સ્પર્શ કરવું અને બીજો અર્થ થાય છે દ્રવિત થઈ ઉઠવું, એટલે કે લાગણીશીલ થઈ જવું. દુકાનદાર એટલો બધો લાગણીશીલ થયો હતો. બાય હર ગ્રેટ સેડ આઈઝ. તેણીની ખૂબ જ મોટી ઉદાસ આંખોથી એટલો બધો દ્રવિત થઈ ઉઠ્યો હતો કે હી હેડ નો કરેજ.
કરેજ એટલે કે હિંમત. તેમની પાસે હિંમત હતી નહીં. ટુ ગો આફ્ટર હર. ગો આફ્ટર એટલે ની પાછળ જવું. એન્ડ ડિમાન્ડ મની અને પૈસાની માગણી કરવાની તેમની પાસે હિંમત ન હતી. કારણ કે તેણે સ્ત્રીનો ચહેરો જોઈને જ અને એમનો દેખાવ જોઈને જ અંદાજ લગાવી લીધો હશે કે આ સ્ત્રી પાસે પૈસા નહીં હોય અને એની મજબૂરીનો એને ખ્યાલ આવી ગયો હશે કે બિચારી એક માં છે, પોતાના બાળક માટે જ દૂધની માગણી કરતી હોય. કારણ કે એમને પીવા માટે તો દૂધ નહીં જ જોતું હોય. એટલે એમને એવી દયા આવી ગઈ જેથી કરીને એમને સ્ત્રી પાસેથી પૈસા માગવાની ઈચ્છા જ ન થઈ કે તમારી પાસે ન હોય તો પછી આપી દેજો કે કોઈ જાતની ચર્ચા જ ન કરી. કારણ કે એમની પાસે એટલી હિંમત ન થઈ. હવે આ પેરેગ્રાફ ઉપરથી જે એક વાક્યના પ્રશ્નો છે એમની સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે? એટલે દુકાનદારે દરવાજા પણ શું જોયું? તો દુકાનદારે દરવાજા ઉપર એક ઊંચી, પાતળા બાંધાની અને ભૂખરા કપડાં પહેરેલી સ્ત્રીને જોઈ. તો બેઠે બેઠું પેરેગ્રાફમાં જ આપેલું છે વોટ ડીડ ધ શોપકીપર સી. તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે સીનું કરીશું આપણે સો. તો ધ શોપકીપર સો એટલે દુકાનદારે જોયું. તો શું જોયું? અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગે ઇન ધ ડોરવે. ધ શોપકીપર સો અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે ઇન ધ ડોરવે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ વુમન વોન્ટ? કે સ્ત્રીને શું જોઈતું હતું? તો સ્ત્રીને એક બોટલ દૂધની જોઈતી હતી. તો વોટ ડીડ ધ વુમન વોન્ટ? ફરીથી ભૂતકાળથી પ્રશ્ન પૂછ્યો છે એટલે વોન્ટનું થઈ જશે વોન્ટેડ. ધ વુમન વોન્ટેડ અને કર્મ અ બોટલ ઓફ મિલ્ક. ધ વુમન વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક એટલે સ્ત્રીને એક બોટલ દૂધ જોઈતું હતું. ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની? શા માટે દુકાનદારે કોઈ જ પૈસાઓની માગણી કરી નહીં? કારણ કે તે સ્ત્રીનો ચહેરો અને એની કરુણ આંખોને જોઈને દુકાનદારે પૈસા માગ્યા નહીં. તો જ્યારે વાયથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે વિધાન વાક્ય બનાવવું પડશે. તો વિધાન વાક્ય શું થશે? ધ શોપકીપર ડીડ નોટ ડિમાન્ડ એની મની. એટલે દુકાનદારે કોઈ જ પૈસાની માગણી કરી નહીં. કારણ કે બીકોઝ હી વોઝ ટચ્ડ ધ વુમન્સ સેડ આઈઝ. કારણ કે તે સ્ત્રીની દુઃખદ અથવા તો કરુણ આંખોને જોઈ અને દ્રવી ઉઠ્યો હતો. એટલે એણે કોઈ પૈસાની માગણી કરી નહીં. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ વુમન હુ કેમ ટુ ધ શોપ. જે સ્ત્રી દુકાને આવી હતી એનું વર્ણન કરો. આપણે જ્યારે પેરેગ્રાફ જોયો તો ત્યારે જ ચર્ચા કરેલી હતી. પહેલી 3 બાબત કે સ્ત્રી છે ઊંચી હતી, ત્યાર પછી તેણીની આંખો કાળી હતી અને ફૂલ આંખો આંસુડાઓથી ભરેલી હતી. તેણીનો ચહેરો કરુણ હતો. તો જવાબ આપીશું ધ વુમન વોઝ ટોલ એન્ડ થિન. સ્ત્રી એ ઊંચી અને પાતળા બાંધાની હતી. હર ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. તેણીની કાળી આંખો એ આંસુડાઓથી ભરેલી હતી. અને એન્ડ શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. અને તેણીની પાસે
ઉદાસ અને કરુણ ચહેરો હતો. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન. વોટ ડીડ ધ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક? દૂધ લીધા પછી સ્ત્રીએ શું કર્યું? તો દૂધ લઈ લીધું ત્યાર પછી સ્ત્રી છે એ કંઈ પણ બોલ્યા વગર અથવા તો પૈસા ચૂકવ્યા વગર પાછી વળી અને ચાલી ગઈ. તો પ્રશ્નનો જવાબ આપવાની શરૂઆત કરીશું. આફ્ટર ટેકિંગ ધ મિલ્ક એટલે દૂધ લઈને. આફ્ટર ટેકિંગ ધ મિલ્ક ધ વુમન ટર્ન્ડ અરાઉન્ડ. સ્ત્રી પાછી વળી. એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. અને કંઈ જ બોલ્યા વગર અથવા તો કંઈ જ ચૂકવ્યા વગર સીધી ચાલી ગઈ. તો અહીંયા આજે આપણે બીજો જે પેરેગ્રાફ છે એમની વ્યવસ્થિત રીતે સમજૂતી મેળવી છે. આટલી વ્યવસ્થિત રીતે ને ખૂબ ધીરે ધીરે તમને સમજાવેલું છે એટલે આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એમની અગાઉની સ્ટોરી સાથે સમજેલા છીએ એટલે ખૂબ સરળતાથી તમે શીખી ગયા હશો. હવે આજે તમારે હોમવર્કની અંદર આ પેરેગ્રાફ એક વખત લખવાનો છે અને એ પેરેગ્રાફ નીચે જે 5 પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નો છે એને 5 વખત લખવાના છે. પેરેગ્રાફ એક વખત અને પ્રશ્નોને 5 વખત લખવાના છે. પણ કેવી રીતે? એક પ્રશ્ન 5 વખત એવી રીતે નહીં. પેરેગ્રાફ લખવાનો, પછી 5 પ્રશ્નો લખવાના અને એનો જવાબ લખવાનો. 2 વખત તમે જોઈને લખી શકો. પછી ત્રીજી વખતે શું કરવાનું? મોઢે લખવાનું. જો કંઈ ભૂલ થાય તો વળી જોઈ લેવાનું. જ્યાં સુધી મોઢે આવડે ત્યાં સુધી મોઢે જ લખવાનો પ્રયત્ન કરવો. એમ ત્રીજી વખત, ચોથી વખત અને 5મી વખત તમે લખશો ને ત્યારે લગભગ તમને બધું જ આવડી ગયું હશે. કારણ કે અગાઉના જ્યારે બીજી વખત, ત્રીજી વખત લખતા હોય ત્યારે કદાચ વાક્ય ભૂલાઈ જાય, કોઈ સ્પેલિંગ ન આવડે, વાક્ય આડાવડું થઈ જાય, આવું બધું થઈ શકે. પરંતુ એક ને એક પ્રશ્ન તમે 4 વખત લખશો એટલે તમને બરોબર રીતે આવડી જશે અને 5મી વખત તમે મોઢે પણ લખી શકશો. તો આપણો હેતુ એ જ છે કે તમને મોઢે લખતા આવડી જવું જોઈએ. બરોબર છે? તો ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે જ્યારે મળીશું ત્યારે ત્રીજો જે પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.